વલ્લભનગર સોસાયટી ગંદા પાણીથી ગરકાવ, નગરપાલિકાની બેદરકારી સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો। પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મશાલી રોડ પર આવેલી વલ્લભનગર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગટર લાઇનની સમસ્યા યથાવત રહી છે। વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે તાજેતરના વરસાદ બાદ સોસાયટીમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। સોસાયટીના રહીશોએ જણાવ્યું છે કે સમગ્ર વિસ્તાર ગટરના ગંદા પાણીથી ગરકાવ થઈ ગયું છે। રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે લોકોની દૈનિક આવન જાવન મુશ્કેલ બની ગઈ છે। ફોટાઓમાં પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સોસાયટીના માર્ગો પર ગંદુ પાણી જમા થઈ ગયું છે અને ઘરોની સામે કાદવ ભરાયેલા ખાડા ઊભા થઈ ગયા છે। આ ગંદકી અને પાણી ભરાવાને કારણે ચોમેર દુર્ગંધ ફેલાઈ રહી છે, સાથે જ મચ્છરોનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ પરિસ્થિતિને કારણે આરોગ્ય અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે। રહીશો કહે છે કે ગંદા પાણી અને મચ્છરના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। નગરપાલિકાની આંખ આડા કાનની નીતિ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। પાલિકા તંત્ર લોકોના આરોગ્ય સાથે રમખાણ કરી રહ્યું છે, એવું કટુ પ્રતિક્રિયા લોકોએ આપી છે। ઘણા સમયથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા રહીશોએ હવે સખત મૂડમાં દેખાઈ રહ્યા છે। લોકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવામાં નહીં આવે અને ગટર લાઇનનું સમારકામ ન કરવામાં આવે તો ગંભીર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે। સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તરત જ પગલાં ભરે, સફાઈની સુવિધામાં સુધારો લાવે અને ગટર લાઇનનું ડિસ્લિટિંગ તેમજ મરામત કરી સોસાયટીના રહીશોને રાહત પહોંચાડે, નહીતર પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે અને રોગચાળો ફાટી નીકળે તે અનિવાર્ય બની રહેશે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર। નમસ્કાર, મારું નામ છે ઘનશ્યામ પી સાધુ, રહું છું વલ્લભનગર સોસાયટીની અંદર। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી। ગટર લાઇનનો એટલો બધો ઇસ્યુ છે કે ચારે બાજુ પાણી ભરાણા છે અને ગંદકી એટલી બધી છે કે ગમે ત્યારે રોગચાળો ફાટે એનું કોઈ નક્કી નથી। વલ્લભનગર ટોટલ સોસાયટી બધી પાણીમાં છે, અત્યારે ચારે બાજુ પાણી ભરાયેલા છે, કોઈ પણ જાતનો પાણીનો નિકાલ નથી। નગરપાલિકાને મારી વિનંતી છે કે જલ્દી આનો નિકાલ લાવવા માટે અમારી નમ્ર વિનંતી છે।